વિવાહ કરીએ નહીં. આ દીકરીઓ કહેવા લાગી, રાજકન્યાઓ, કે પ્રભુ અમે તમને વરવા માટે જ આ કારાગૃહમાં અમે બધા પીડાતા. ભગવાન કે આટલી બધી હું શું કરું, ઘેર પહેલેથી 8 તો છે જ ઘેર, આ 16,000 ને 100 હું કરું આટલું બધું. પણ તે છતાં આ સ્ત્રીઓને આ સંસારમાં માન મળે, યોગ્ય સ્થાન મળે ને એના માટે ભગવાને આ 16,000 અને 100 ની સાથે પણ વિવાહ કર્યા. કહ્યું કે હમણાં તમે દ્વારકા પહોંચો, આ વૃક્ષ લઈને હું આવું છું હમણાં સ્વર્ગમાં જઈને. કેટલીકને ગાડામાં બેસાડે, કેટલીકને ટ્રેનમાં બેસાડે, સ્પેશિયલ ટ્રેન દોડાવે ને. આ તો 16,000 ને 100 વૃક્ષ લઈને પાછા આવ્યા. ભગવાન વિચાર કરે હવે શું કરીએ. આપણા 12 મહિના, અરે 1 મહિનામાં જ વિચારીએ, એની અંદર ઘણા દિવસો એવા આવે કે જેની અંદર કંઈક મંગલ કર્મ ના થાય. અમાસ હોય, વ્યતિપાત વૈધૃત નામના યોગ હોય, અમુક નક્ષત્રો હોય, અમુક વાર હોય, અમુક દિવસે જ અમુક કામ થાય. હવે આ બધા જ દિવસે અમાસ હોય તોય ચાલો પરણવા, અશુભ નક્ષત્ર હોય તો ચાલો પરણવા. આમ દરરોજ પરણવા જાય તો કેટલી હતી આ 16,000 ને 100? કેટલા દિવસ લાગ્યા પરણતા? કેટલા દિવસ લાગ્યા 16,000 ને 100 ને પરણવા માટે? ઓછામાં ઓછા 50 વર્ષ થાય.